નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું વૈદેહી પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ પોલીસ દ્વારા પોલીસ સ્મૃતિદિન નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ, શહીદ પોલીસ કર્મીઓને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા। જૂના ભરૂચ સહિત પરાસામાં અનેક ગામોમાં મેળ પુરાવાની હજારો વર્ષ જૂની પરંપરા આજે પણ જીવંત। લાકડાના 2 ફાળિયા કરી ઉપર કોળિયું બનાવી ઘેર ઘેર જઈ પૂરવામાં આવતું તેલ। વર્ષનો પડતર દિવસ, આજે દિવાળી અને નવ વર્ષ વચ્ચેનો છોડી દેવાલો દિવસ ધોકા। ભરૂચમાં દિવાળીના દિને આગના 2 બનાવો, 4 રસ્તા પર ગોલવાડ ગંજકસ મસ્જિદના ધાબા ઉપર આગ લાગી। શ્રવણ ચોકડી પાસે આતશબાજીને પગલે ખેતરમાં તણખા પડતા આગ ફાટી નીકળી, સદનસીબે કોઈ જાનહાનિ નહીં। અગિયારસથી નવી શરૂઆત થાય છે ભક્તિની। વાઘબારસે ગાય વાછરડા પ્રત્યે આભાર વ્યક્ત કરીએ છીએ। ધનતેરસે ધનની દેવી લક્ષ્મી અને આરોગ્યના દેવ ધન્વંતરીની પૂજા કરીએ છીએ। કાળી ચૌદસે દુષ્ટ શક્તિઓથી રક્ષણ માંગીએ છીએ અને દિવાળીએ પ્રકાશ, આનંદ અને સમૃદ્ધિથી જીવન ઝળહળી ઉઠે છે। નવું વર્ષ એટલે નવી આશા, નવી ઉર્જા અને નવા સપનાઓની શરૂઆત। દીપોનો આ પાવન તહેવાર આપને માટે લાવે ખુશીઓ હજાર। લક્ષ્મીજી વિરાજે આપને દ્વાર, અમારી શુભકામનાઓ કરો સ્વીકાર। દિવાળી તથા નવા વર્ષની સમાચાર ઇન ભરૂચ તથા તેના પરિવાર દ્વારા આપ સર્વને હાર્દિક શુભકામના। હેપી દિવાળી। સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નવસર્જન હોન્ડા ભરૂચ, નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદાનગર ભરૂચ। ભરૂચમાં પોલીસ સ્મૃતિદિન નિમિત્તે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે હેડક્વાર્ટર ખાતે એસપીની અધ્યક્ષતામાં શહીદ સ્મારક પર પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। દર વર્ષે 21 ઓક્ટોબરના દિવસે પોલીસ સ્મૃતિદિન તરીકે મનાવવામાં આવે છે। દેશની આંતરિક સુરક્ષા માટે શહીદ થયેલા પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે। 1959માં ચીની સૈનિકોએ કરેલા ફાયરિંગમાં તિબ્બત બોર્ડર ફોર્સના જવાનો તથા પોલીસ કર્મીઓ પણ શહીદ થયા હતા। સરહદ પર ચીની સૈનિકોએ કરેલા ફાયરિંગમાં પોલીસ કર્મીઓએ તેમના પ્રાણ ગુમાવી દીધા હતા। શહીદ થયેલા પોલીસ જવાનોની સ્મૃતિમાં દર વર્ષે પોલીસ સ્મૃતિ દિવસ મનાવવામાં આવે છે, જેના ભાગરૂપે ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે એસપી અક્ષયરાજ મકવાણા, અન્ય પોલીસ અધિકારીઓ તેમજ પોલીસ કર્મીઓની હાજરીમાં શહીદ જવાનોના નામ બોલી શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી। શહીદ જવાનોને ગાર્ડ ઓફ ઓનર આપી હાજર તમામ અધિકારીઓ અને પોલીસ જવાનોએ શહીદોને પુષ્પો વડે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી।
નવરાત્રી શરૂ અને નવી હોન્ડા સાથે શુભ શરૂઆત પણ શરૂ. નવસર્જન હોન્ડા ભરૂચ લઈને આવ્યો છે ગ્રેટેસ્ટ ડિસ્કાઉન્ટ, જેમાં જીએસટી માં સીધો 10% એટલે કે 13,900 સુધીનો લાભ. હોન્ડાની દરેક ટુ વ્હીલર સાથે મળશે પ્રી ગિફ્ટ, જેમાં હેલ્મેટ, બોડી કવર, રબર મેટિંગ અને HSRP ફ્રેમ. એટલું જ નહીં, અહીંયા ટુ વ્હીલરના દરેક મોડલ્સ અને દરેક કલર હાજર સ્ટોકમાં મળી જશે. અને ફાઇનાન્સનું પણ કોઈ ટેન્શન નથી, કારણ કે અહીંયા છે આકર્ષક ફાઇનાન્સ સ્કીમ એન્ડ એક્સચેન્જ ઓફર જેવા ઓપ્શન. આપણા ભરૂચનો પોતાનો નવસર્જન હોન્ડા લિમિટેડ સ્ટોક છે અને નવરાત્રી માટે 100% ઓન ટાઈમ ડિલિવરીની ગેરંટી તો ખરી જ. સ્કૂટર બોલે તો એક્ટિવા અને તહેવાર બોલે તો નવસર્જન હોન્ડા ભરૂચ. તો આજે જ તમારું ટુ વ્હીલર બુક કરાવો નવસર્જન હોન્ડા ભરૂચમાં. ફોર મોર ઇન્ફોર્મેશન આજે જ કોન્ટેક્ટ કરો સ્ક્રીન પર આપેલા એડ્રેસ અથવા કોન્ટેક્ટ નંબર પર. દિવાળીની મેળમેળાઓની હજારો વર્ષ જૂની પરંપરા આજે આધુનિકતા સામે પણ જૂના ભરૂચ ઉપરાંત આસપાસના વડોદરા સહિતના ગામોમાં જીવન જોવા મળી રહી છે. દિવાળીના દિવસે સાંજે જૂના ભરૂચ ઉપરાંત વડોદરા સહિતના ગ્રામ્ય મેળમેળાઓની પ્રથા પ્રચલિત હતી, જેને લોકો કાગમાગડી કે ગાગમાગડી પણ કહેતા હતા. મેળમેળાઓએ શેરડીના સાઠામાંથી બનાવવામાં આવે. શેરડીના 4 ચીરા પાડવામાં આવે અને એના ઉપર નારિયેળની કાચલી મૂકવામાં આવે. આ કાચલીમાં કપાસના રૂની હાથે બનાવેલી જાડી વાત તેલમાં બોળવામાં આવે. ફરતે સફેદ કાપડ વીંટાળી તેના પર છાણનું લીપણ કરવામાં આવે. મેળમેળાઓની જ્યોત પ્રગટે ત્યારે મશાલ જેવી દેખાય. દિવાળીના દિવસે સાંજ પડે અને અંધારું થાય ત્યારે તેમાં તેલપુરી વાત સળગાવી લોકોના ઘરે ઘરે ફરીને સાથે મેળમેળાઈઓ તેલ પુરાવો, આજે દિવાળી કાલ દિવાળી, તેલ પુરાવે તેને તેલ દીકરા વગેરેનો સાથ પાડવામાં આવતો હતો. આમ લોકો તેલ પુરાવી દીવાને અજવાળે ઘર, પશુપાલકોના ગમાર સહિત વિવિધ વિસ્તારોમાં રાતના અંધારામાં ગામમાં ફરતા. છેલ્લે ગામના પાદરે જઈ રેતમાં લાકડી રોપ્યા બાદ બાળકો આનંદ સાથે ફટાકડા ફોડતા. આ પ્રથામાં સમય સાથે થોડાક પરિવર્તન થયા છે, જેમાં શેરડીના બદલે લાકડાના કોળિયાનો ઉપયોગ પણ થઈ રહ્યો છે. જૂના ભરૂચ સહિત વડોદરા જેવા ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ ઉત્સાહભેર આ પરંપરાની ઉજવણી કરવામાં આવી હતી, જે પરંપરા આજના લાઇટિંગના રંગબેરંગી તોરણો વચ્ચે પણ દિવાળીના પર્વમાં જીવન જોવા મળી હતી. હાય હીર. હાય. અરે કેમ, શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 GITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. સુપર સ્ટોર, બિગ ઓન ફ્રેશ, લો ઓન પ્રાઇસ. કરિયાણાથી માંડીને ઘર વપરાશની તમામ વસ્તુઓ, ઠંડા પીણા એન્ડ આઈસ્ક્રીમ મળશે. તો કરી લો દિવાળીની ખરીદી. એડ્રેસ: આરકે તુલસીધામ અને વિશ્વનાથ ટાઉનશીપની સામે, તુલસીધામ શાક માર્કેટ, જાડેશ્વર રોડ, ભરૂચ. અંગ્રેજી વર્ષ પ્રમાણે ગત રોજ દિવાળીની ઉજવણી કરવામાં આવી. જો કે નવું વર્ષ હવે એક દિવસ છોડીને 22મી ઓક્ટોબરના રોજ ઉજવાશે. પરંપરાગત પંચાંગ પ્રમાણે દિવાળી અને નવ વર્ષ વચ્ચેનો છોડી દેવાલો દિવસ ધોકા એટલે કે પડતર દિવસ તરીકે ઓળખાય છે અને આમ કરવા પાછળ ખગોળીય ગણતરી જવાબદાર હોય છે. આ વર્ષે દિવાળીના પછીના દિવસથી નવું વર્ષ શરૂ ન થતાં એક દિવસ છોડીને પછી નવા વર્ષની ગણતરી શરૂ કરવામાં આવે છે. વચ્ચેના દિવસને ખાલી દિવસ, પડતર દિવસ કે ધોકા તરીકે પણ ઓળખવામાં આવે છે. ટેકનિકલી આ દિવસ બંનેમાંથી એક પણ વર્ષના ભાગરૂપ નથી હોતો. હિન્દુઓ ધોકાના દિવસે કોઈ માંગલિક કાર્ય નથી કરતા. આમ કરવા પાછળનો તર્ક જોતા વિક્રમ સંવત પ્રમાણે આસોવદ અમાસના દિવસને દિવાળી તરીકે ઉજવવામાં આવે છે. ધારો કે બીજા દિવસે 6 વાગ્યા અને 8 મિનિટે સૂર્યોદય થવાનો હોય, પરંતુ ચંદ્રની કળા વિકળાની
ગણતરી પ્રમાણે એ સમયે દિવાળી ચાલુ હોય તો એ દિવસથી નવું વર્ષ શરૂ ન થઈ શકે. સાંસ્કૃતિક, ધાર્મિક, પ્રાકૃતિક અને ભૌગોલિક વૈવિધ્ય ધરાવતા ભારતમાં અલગ અલગ રાજ્યમાં અલગ અલગ દિવસે નવું વર્ષ ઉજવવામાં આવે છે. ગુજરાતમાં વસતા વિવિધ સમુદાયોમાં પણ એક કરતાં વધુ નવા વર્ષ ઉજવાય છે. આ સિવાય ઐતિહાસિક ઘટનાઓ, હસ્તીઓ, શાસકીય, કાયદાકીય જરૂરિયાતોના આધારે વર્ષની ગણતરી બદલાતી રહે છે. क्या आपके बच्चे की मीठी मुस्कान को कैविटी से खतरा है? समय पर सही दंत देखभाल न होने पर दांतों की समस्याएं और बढ़ सकती हैं। समर्पण चाइल्ड डेंटल केयर, जहां बच्चों की मुस्कान को मिलती है सुरक्षित देखभाल। यहां मिलती है आधुनिक तकनीक, आरामदायक माहौल और प्यार भरी देखभाल। आपके बच्चे की हर मुस्कान है अनमोल, तो दीजिए उसे सही सुरक्षा सिर्फ समर्पण चाइल्ड डेंटल केयर पर। समर्पण चाइल्ड डेंटल केयर, हर बच्चे की प्यारी मुस्कान का भरोसा। यहाँ पर डॉक्टर अपेक्षा द्वारा हर छोटे से छोटे दांत की परेशानी का हल मिलता है, प्यार और प्रोफेशनल तरीके से। एड्रेस: सुंदरम रेसिडेंसी, नियर ज्योति नगर वाटर टैंक, झाड़ेश्वर रोड, भरूच। अपॉइंटमेंट के लिए स्क्रीन पे दिए गए नंबर पर कॉल कीजिए। ચાલો જઈએ ન્યૂ ભારત ઉત્સવ એક્સપો 2025 પર, જ્યાં આપણને મળશે ઘર સંસારની કોઈ પણ વસ્તુ ફક્ત 20 રૂપિયાથી શરૂ. દિવાળીની ખરીદી અમારી સાથે કરો. પૂર્વથી પશ્ચિમ, ઉત્તરથી દક્ષિણ સુધીની ભારતભરની તમામ કલાત્મક, હેન્ડલૂમ, હેન્ડીક્રાફ્ટ સાથે ગૃહ ઉપયોગી વસ્તુઓનો ખજાનો એક જ જગ્યાએ. ખાદી શર્ટ અને કુર્તી, ફેન્સી ચપ્પલ અને જયપુરી મોજડી, ભદોઈ કાર્પેટ, સહારનપુરના ફર્નિચર, રમકડા તથા સ્ટેશનરી આઇટમ, જયપુરી કુર્તી અને ટોપ, લખનવી કુર્તી, કાશ્મીરી કુર્તી, કલકત્તા સાડી, કાનપુરની લેધર બેગ એન્ડ બેલ્ટ, ફેન્સી જ્વેલરી, કોસ્મેટિક, ખુરજાની પ્રખ્યાત ક્રોકરી, જેન્ટ્સ શર્ટ એન્ડ ટી શર્ટ, ખાણીપીણી માટે વિભિન્ન સ્ટોલ્સ, લાઈવ ટી શર્ટ અને મગ પ્રિન્ટિંગ. ટૂંક સમય માટે જ એન્ટ્રી અને પાર્કિંગ ફ્રી રહેશે, તો રાહ શાને જુઓ છો? એક મુલાકાત અવશ્ય કરો. સમય સવારે 10 થી રાત્રે 10 સુધી. ઓપન ગ્રાઉન્ડ, હરિહર કોમ્પ્લેક્સની બાજુમાં, જાડેશ્વર રોડ, ભરૂચ. ભરૂચના ગોલવાડ મસ્જિદના ધાબા ઉપર અને શ્રવણ ચોકડી પાસે આતશબાજીને પગલે ખેતરમાં તણખા પડતા આગની 2 ઘટના સામે આવી હતી. દિવાળી પર્વમાં રાત્રે લોકો દ્વારા ફટાકડા ફોડવામાં આવતા તેના તણખલાને પગલે આગ ફાટી નીકળી હોવાની ઘટનાઓ સામે આવી હતી. ત્યારે ગતરોજ મોડી રાત્રે ભરૂચની શ્રવણ ચોકડી પાસે આતશબાજીને પગલે ખેતરમાં તણખા પડતા આગ ફાટી નીકળી હતી, જેને પગલે આગની જ્વાળાઓ દૂર દૂર સુધી નજરે પડી હતી. આ અંગેની જાણ ફાયર વિભાગ અને ખેડૂતને થતાં તેઓ સ્થળ પર દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. જોકે આ આગની ઘટનાને કારણે ખેડૂતને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો, પણ સદનસીબે ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતાં સૌ કોઈએ હાશકારો અનુભવ્યો હતો. જ્યારે અન્ય એક બનાવમાં ભરૂચના 4 રસ્તા પાસે આવેલ ગોલવાડ મસ્જિદના ધાબા ઉપર અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી. આગને પગલે સ્થાનિકો અને ફાયર ફાઇટરો સ્થળ પર દોડી આવી પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી હતી. આ આગની ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.
ભરૂચ શહેર તેમજ જિલ્લાની સમગ્ર જનતાને હું દીપાવલી તેમજ નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ભરૂચ શહેર અને જિલ્લો એમાં આવેલા વેપાર ધંધા રોજગાર કૃષિ ક્ષેત્ર અને ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ ખૂબ જ વિકાસ થાય એ પણ અભ્યર્થના રાખું છું. આપણા દેશના આદરણીય વડાપ્રધાન અને વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદી કે જેઓ 2047માં ભારત વિકસિત ભારત બને એવો એમનો સંકલ્પ છે, એને સાકાર કરવા માટે આપણે સૌએ હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના અભિયાનને તેમજ આત્મનિર્ભર ભારતના અભિયાનને વેગ આપવા માટે સૌએ સહકાર આપી અને એ પ્રમાણે સ્વદેશી ચીજવસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. સાથે ભરૂચ શહેર અને જિલ્લાની સમગ્ર પ્રજા તંદુરસ્ત રહે, વિદ્યાર્થીઓને પણ વિદ્યા અભ્યાસમાં પ્રગતિ થાય એ પણ હું અંતઃકરણપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું. નમસ્કાર. આવનાર દિવાળીના તહેવાર નિમિત્તે ભરૂચ નગરજનોને હું હાર્દિક શુભકામનાઓ અને શુભેચ્છા પાઠવું છું. આવનારું નવું વર્ષ આપના માટે શુભદાયી અને લાભદાયી રહે એવી શુભકામનાઓ. દિવાળીના પાવન તહેવાર નિમિત્તે હું ભરૂચ નગરપાલિકા પ્રમુખ ભરૂચ નગરજનોને નમ્ર અપીલ કરું છું કે આપણે સૌ સાથે મળીને ભરૂચ નગરપાલિકાને સપોર્ટ કરીએ. આપણું શહેર સ્વચ્છ રહે અને સુંદર રહે. ડોર ટુ ડોરને કચરો આપીએ અને નગરપાલિકાને સપોર્ટ આપણે કરીએ, જેથી કરીને આપણું શહેર સુંદર બને. અને આપણે દિવાળીના તહેવાર નિમિત્તે આપણે શોપિંગ કરવા જઈએ છીએ ત્યારે ટ્રાફિકની સમસ્યાને કારણે આપણે જ્યાં ત્યાં વાહનો પાર્ક ન કરીએ, જેથી કરીને ટ્રાફિકની સમસ્યાઓ પણ ના ઊભી થાય અને ગાડી પણ ધ્યાન રાખીને ચલાવીએ કે આપણું પરિવાર આપણી રાહ જોઈ રહ્યું છે ઘરે. અને આપણા નરેન્દ્ર મોદી સાહેબે જે આપણને સ્વનિર્ભર ભારતનું ઉદ્દેશ્ય આપ્યું છે, તો હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના ઉદ્દેશ્ય રાખીને આપણે લોકલ ફેરિયાઓ અને એ લોકો પાસે ખરીદી કરવાનો આગ્રહ રાખીએ તો આપણી દિવાળી તો સારી જાય પણ એ લોકોની પણ દિવાળી સારી રહે એવો આગ્રહ રાખીને ફરીથી ભરૂચ નગરપાલિકા તરફથી હું નગરજનોને હાર્દિક શુભકામનાઓ અને શુભેચ્છા પાઠવું છું. ભરૂચ અને ભુલાવ વિસ્તારના તમામ નાગરિકોને નવા વર્ષના રામ રામ. આવનારું નવું વર્ષ આપના માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે, સાથે સાથે આપ સર્વ નિરોગી રહો તેવી હું મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરું છું. અને આ પ્રકાશનું પર્વ દિવાળી અને નવું વર્ષ આપ સર્વ આનંદ અને ઉલ્લાસથી ઉજવો એવું હું આપ સૌને શુભકામનાઓ પાઠવું છું. નમસ્કાર મિત્રો, હું પિન્ટુ પટેલ વેમાડી, કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ. દીપાવલી તેમજ નૂતન વર્ષની સૌને શુભકામનાઓ પાઠવું છું. તેમજ આવનારું વર્ષ નિરોગીમય રહે, સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે એવી પ્રભુ પરમાત્માને પ્રાર્થના કરું છું. જય શ્રી કૃષ્ણ. નમસ્કાર, હું સ્નેહલ પટેલ, ભારતીય જનતા પાર્ટી કરજણ તાલુકા યુવા મોરચા પ્રમુખ. કરજણ તાલુકા તેમજ વડોદરા જિલ્લાની જનતાને દિવાળીની હાર્દિક શુભકામનાઓ તેમજ નવું વર્ષ સુખદાયી ફળદાયી નીવડે એવી ભગવાનને પ્રાર્થના. જય હિન્દ, જય ભારત. ભરૂચ શહેર જિલ્લામાં દિવાળીની પરંપરાગત રીતે આતશબાજી સાથે ઉજવણી કરાઈ હતી. પ્રકાશ પર્વ એટલે ફટાકડા, મીઠાઈ અને ફરસાણ સાથે નવા કપડાં અને પગરખાંની ખરીદી સાથે દેવદર્શનનો તહેવાર. દિવાળીના રોજ ચોપડા પૂજન કરવા સાથે રાત્રે આતશબાજીની ધૂમ મચી હતી. રોશનીથી ઝગમગતા મકાનો, સોસાયટીઓ અને રોડ રસ્તા સાથે રાત્રે ફટાકડાના અવાજોથી ગુંજતું વાતાવરણ છવાયું હતું. નાના મોટા સૌ આતશબાજીની મજા માણી રહ્યા હતા. ભરૂચમાં જો તમને હોલસેલ ભાવે ફટાકડા જોઈતા હોય તો શિવ ટ્રેડિંગની આજે જ મુલાકાત લો.
અહીંયા ફટાકડાનો ભરપૂર સ્ટોક જોવા મળી જશે, જ્યાં નાના બચ્ચાથી લઈને મોટા લોકો માટે કોરોનેશન, સ્ટાન્ડર્ડ, સોની, સિવાકાસીની વનિતા જેવી અનેક જાણીતી કંપનીઓના ફટાકડા વાઇડ રેન્જની વેરાયટીમાં જોવા મળી જશે. અહીંયા તમને 450+ વેરાયટીમાં એકદમ ટ્રેન્ડી અને ફેન્સી ફટાકડા મળી જશે. ભાવમાં પણ બેસ્ટ અને ફટાકડાની ક્વોલિટી પણ સર્વશ્રેષ્ઠ છે. તો આ દિવાળીમાં ફટાકડાની શોપિંગ કરો હોલસેલ ભાવમાં અને પહોંચી જાઓ શિવ ટ્રેડિંગ. એડ્રેસ છે શિવ ટ્રેડિંગ, નબીપુર જનો રોડ, બંબુસર, ભરૂચ. કાળી ચૌદસના નરક ચતુર્દશીએ કાલ ભૈરવ પૂજા, હનુમાન પૂજા અને અન્નકૂટનું આયોજન શ્રી કષ્ટભંજન ગણેશ હનુમાન મંદિર ખાતે કરવામાં આવ્યું હતું. બળેલી ખોના શ્રી પુષ્પાબાગ બગીચાના શ્રી કષ્ટભંજન ગણેશ હનુમાન મંદિર ખાતે અન્નકૂટ મહોત્સવ અંતર્ગત શ્રી હનુમાન ચાલીસા પાઠ પઠનનો કાર્યક્રમ યોજાયો હતો. ભક્તોએ આરતી કરી તથા દર્શન કરી પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી. नमस्कार, मैं शालिद जॉन, प्रिंसिपल ऑफ शबरी विद्यापीठम स्कूल, ऑन बिहाफ ऑफ अयप्पा सेवा समिति, आप सबको हैप्पी दिवाली एंड विशिंग यू ऑल अ वेरी प्रॉस्पेरस न्यू ईयर. दीप जगमगाते रहे, सबके घर यूं ही झिलमिलाते रहे, साथ वो सब अपने और सब यूं ही मुस्कुराते रहे. हैप्पी दिवाली. ભરૂચ પાલિકા દ્વારા નવા વર્ષ નિમિત્તે ભાઈ બીજના પર્વના દિવસે મફત મુસાફરીની ભેટ આપવામાં આવી છે. ભરૂચ પાલિકા દ્વારા તહેવારોમાં વિશેષ સુવિધા માટે દર વર્ષે વ્યવસ્થા કરવામાં આવે છે. રક્ષાબંધન પર્વ પર બહેનો અને બાળકોને સિટી બસમાં નિઃશુલ્ક મુસાફરી છેલ્લા કેટલાક વર્ષોથી કરાવવામાં આવે છે. આ વર્ષે ભાઈ બીજને વિશેષ ભેટ પાલિકા દ્વારા આપવામાં આવી છે. ભાઈ બીજના પાવન દિને તમામ માટે પાલિકા દ્વારા મફત મુસાફરીની જાહેરાત કરવામાં આવી છે, જેનો લાભ લેવા પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ દ્વારા અનુરોધ કરાયો છે. નમસ્કાર. આવનાર ભાઈ બીજના તહેવાર નિમિત્તે ભરૂચના નગરજનોને સર્વ નગરજનો માટે બસની સેવાઓ ફ્રી રાખવામાં આવી છે. સર્વ નગરજનો વધુમાં વધુ લાભ લે અને જેથી કરીને ભાઈઓ બહેનના ઘરે સરળતાથી જઈ શકે અને ભાઈ બીજની ઉજવણી કરી શકે. એના માટે ભરૂચ નગરપાલિકા તરફથી બસની ફ્રી મુસાફરી રાખવામાં આવી છે. આપ સર્વ વધુમાં વધુ લાભ લો અને ભાઈ બીજની આપ સર્વને શુભકામનાઓ પાઠવું છું. क्यों ना इस साल दिवाली सिर्फ दियों से नहीं पॉजिटिव एनर्जी से भी फैलाई जाए. और जब बात पॉजिटिव एनर्जी की आती है तो सिर्फ एक ही नाम याद आता है, श्रीजी वास्तु शास्त्र. यहाँ मिलता है समृद्धि का स्रोत और शक्ति का प्रतीक श्री यंत्र. और इस साल एक दिव्य उपहार भी है. हर श्री यंत्र के साथ एक लक्ष्मी पिरामिड बिल्कुल फ्री. हर साल की तरह इस साल भी अगर आप कुछ अधिक शक्तिशाली और सिद्ध चीज की खोज में है तो तैयार हो जाइए, क्योंकि मेरू श्री यंत्र की बुकिंग्स शुरू हो चुकी है, जो बनाता है हर घर को लक्ष्मी का निवास और जीवन को समृद्धि का उत्सव. और हाँ, दिवाली को और भी शुभ बनाए लक्ष्मी कौड़ी और गोमती चक्र के साथ, जो हर रूप में रक्षा, आकर्षण और समृद्धि का वरदान देते हैं. यहाँ आपको मिल जाएगी पंच धातु की भगवान की मूर्तियाँ और दिवाली जैसे शुभ पर्व पर देने के लिए गिफ्ट आइटम्स, जैसे कि चांदी की फ्रेम जिसमें है गणेश जी और लक्ष्मी जी का आशीर्वाद, पूजा पाठ का संपूर्ण सामान और मोती शंख, कमल ककड़ी, दक्षिणावर्ती शंख, मोती शंख और वैजंती माला भी यहाँ उपलब्ध है. अगर बात दिवाली की है तो घर का श्रृंगार तो बनता है. यहाँ चले आइए, यहाँ आपको मिल जाएगा तोरण, लाइटिंग्स, लटकन्स और शुभ दीप. दिवाली सिर्फ एक त्योहार नहीं, एक संकल्प है अपने जीवन में प्रकाश भरने का, क्योंकि समय निकल जाता है पर सही वस्तु सही समय पर लेना, यही है असली शुभ मुहूर्त. आज ही विजिट कीजिए श्रीजी वास्तु शास्त्र, शक्तिनाथ जैन देरासर के पास और दूसरी दुकान क्रोमा शोरूम के सामने, नवतवरा, भरूच. દિવાળીના તહેવારો પૂર્વે વડોદરા રેલવે ડિવિઝન દ્વારા ટિકિટ ચેકિંગ દરમિયાન એક જ દિવસમાં ખુદાબક્ષો પાસેથી રૂપિયા 16,27,000નો દંડની વસૂલાત કરવામાં આવી છે.
વડોદરા ડિવિઝનના ડીઆરએમ રાજુ ભડકેના કુશળ માર્ગદર્શન અને સિનિયર મંડળ કોમર્શિયલ મેનેજરના નેતૃત્વમાં વાણિજ્ય વિભાગની ટિકિટ તપાસ ટીમ દ્વારા 18 ઓક્ટોબર 2025ના રોજ ઘનિષ્ઠ ટિકિટ તપાસ આયોજિત કરવામાં આવી, જેમાં દિવાળી, છઠ સ્પેશિયલ વગેરે ટ્રેનોમાં ઘનિષ્ઠ તપાસ કરીને મંડળ દ્વારા કોઈ એક દિવસમાં સૌથી વધુ ટિકિટ તપાસ આવક ₹16,27,000 પ્રાપ્ત કરવામાં આવી હતી, જે વડોદરા મંડળ દ્વારા ટિકિટ તપાસ ઇતિહાસમાં એક નવો રેકોર્ડ છે. આ દરમિયાન કુલ 2223 અનિયમિત યાત્રાના કેસ નોંધવામાં આવ્યા. સદર ઘનિષ્ઠ તપાસ આવનારા દિવસોમાં પણ ચાલુ રહેશે. ભરૂચની આકાંક્ષા નગરી સોસાયટીમાંથી કોબરાનું નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકરોએ સુરક્ષિત રેસ્ક્યુ કરી અનુકૂળ વાતાવરણમાં મુક્ત કર્યો હતો. દહેજ બાયપાસ રોડ પર આવેલી આકાંક્ષા નગરીના એક બંગલાના કમ્પાઉન્ડમાં સર્પ દેખાતા જીવદયા પ્રેમી એવા સનીભાઈએ નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના હિરેન શાહને કોલ કર્યો હતો. કોલ મળતા જ હિરેન શાહ અને વ્રત શાહ સ્થળ પર દોડી ગયા હતા, જ્યાં જોતા ગુજરાતના અત્યંત ઝેરી કોબરાને અને માનવ વસ્તીને હાનિ ના પહોંચે એ ધ્યાનમાં રાખી તેનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી તેને ખોરાક પાણી મળી રહે તેવા વાતાવરણમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી. घर वही जो रोशनी से नहीं खुशियों से जगमगाए. इस दिवाली अपने सपनों को नया पता दो. सॉलिटेयर पलाजो ग्रुप की ओर से हैप्पी दिवाली. દીપોત્સવી અને નૂતન પર્વમાં રંગોળી બનાવવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. નૂતન પર્વ ઉજવણી રંગોળી વિના ફીકી લાગે છે. ભરૂચ તુલસીધામ વિસ્તારમાં આવેલ મુક્તાનંદ સોસાયટીના 26 નંબરના મકાનમાં રહેતા શાહ પરિવારના બાળકો દ્વારા દર વર્ષે વિવિધ થીમ સાથે મહાકાય રંગોળી બનાવવામાં આવે છે. ચાલુ વર્ષે પણ 9 વર્ષની ઉજવણી અંતર્ગત અયોધ્યાના રામ મંદિર તેમજ ભગવાન રામ અને સીતા મૈયાની સુંદર રંગોળી રોનક શાહ અને કિંજલ શાહના 9 વર્ષના ટ્વિન્સ બાળકો યુગ અને યક્ષ દ્વારા બનાવવામાં આવી છે. ભારે મહેનત બાદ આ બંને બાળકોએ સુંદર અને મનમોહક રંગોળી બનાવી છે, જેને આસપાસના લોકોમાં પણ આકર્ષણ જમાવ્યું છે. हर माँ बाप का सपना होता है कि उनका बच्चा आगे बढ़े, कुछ बड़ा करे, लेकिन सही स्कूल का चुनाव करना सबसे बड़ा कदम होता है. तो आइए नारायण विद्यालय में, जहाँ सिर्फ किताबों की पढ़ाई नहीं, लेकिन बच्चों के आने वाले फ्यूचर को ब्राइट किया जाता है. यहाँ प्री प्राइमरी से 12वीं साइंस और कॉमर्स की पढ़ाई इंग्लिश और गुजराती मीडियम में उपलब्ध है. साथ ही 12वीं कॉमर्स, इंग्लिश और गुजराती मीडियम के 100% रिजल्ट ने तो कमाल ही कर दिया है. तो अपने एजुकेशन के सपनों को दो उड़ान और परिवार का नाम करो रोशन. नारायण विद्यालय शक्तिनाथ भरूच के संग, क्योंकि एडवांस एजुकेशन का एक ही नाम नारायण विद्यालय. ભરૂચના જાડેશ્વર હાઈવે પર આવેલ શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ખાતે દીપાવલી તેમજ નૂતન વર્ષ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરાયા છે. તારીખ 20મી ઓક્ટોબરના દિવાળીની સાંજે ચોપડા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. નૂતન વર્ષના પવિત્ર દિવસ અગાઉ વાતાવરણમાં આધ્યાત્મિક સુગંધ ભરી હતી, જેમાં તારીખ 22મી ઓક્ટોબરના નૂતન વર્ષના દિને બુધવારે સવારે 5:45 કલાકે સમૂહ મંગળા આરતી, 6:15 કલાકે અભિષેક પૂજન વિધિ, 6:45 કલાકે શણગાર આરતી તેમજ સવારે 10:30 કલાકે અન્નકૂટ આરતી 1, 11:30 કલાકે અન્નકૂટ આરતી 2 અને સવારે 11:45 થી સાંજના 7 કલાક સુધી અન્નકૂટ દર્શનનું આયોજન કરાયું છે, જેનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવેલ છે. હેપી દિવાળી એવરીવન. એક્ઝિક્યુટિવ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે.
આજે અમારી પાસે આવી છે બ્રાન્ડ ન્યૂ કિયા સેલ્ટોસ, જેની ઉપર અમારે કરવાનું છે પીપીએફ, પેઇન્ટ પ્રોટેક્શન ફિલ્મ કહેવાય છે. પ્રિઝમેક્સ કંપનીનું પીપીએફ કરીશું. આની પર 190 માઇક્રોન્સનું છે, મેડ ઇન જર્મન પ્રોડક્ટ છે અને વન ઓફ ધ બેસ્ટ પેઇન્ટ પ્રોટેક્શન ટ્રીટમેન્ટ છે. જેમ કે તમારી ગાડી ઉપર નોર્મલ સ્ક્રેચથી પ્રોટેક્શન તો કરે છે, બટ સાથે સાથે એ હાર્ડ સ્ક્રેચથી પણ પ્રોટેક્શન કરે છે. જેમ કે કોઈ તમારી કારની ઉપર કીથી યા સ્ટોનથી કોઈ સ્ક્રેચ કરી દે છે તો એ તમારા ઓરિજિનલ પેઇન્ટને ડેમેજ નથી થવા દેતું. એ કદાચ થાય તો તમારું પીપીએફ ડેમેજ થાય. સો વન ઓફ ધ બેસ્ટ સોલ્યુશન છે. નોર્મલ સ્ક્રેચ જેવા કે આવે છે તો એ સેલ્ફ ફિલિંગ હોય છે, જેવું તમારી સનલાઇટની અંદર કાર આવશે તો ઓટોમેટિક હીલ થઈ જશે. સો બેઝિકલી જોવા જઈશું તો આ વન ઓફ ધ બેસ્ટ પેઇન્ટ પ્રોટેક્શન ટ્રીટમેન્ટ છે ફોર ડાર્ક શેડ કાર એન્ડ લાઇટ શેડ કાર માટે. સો તમારે પણ જો તમારી કારમાં કરાવવું હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. આ અમારો પ્રોજેક્ટ નંબર 520 છે, 520 છે, જેમાં અત્યાર સુધી ભરૂચ જિલ્લાની અંદર સૌથી વધુ કાર પીપીએફ કરી ચૂક્યા છે. 10 વર્ષનો અનુભવ છે, તો તમે ફીલ ફ્રી અમારો કોન્ટેક્ટ કરી શકો છો. એક્ઝિક્યુટિવ કાર સ્પા. થેન્ક યુ. नमस्कार, मैं शाले जॉन, प्रिंसिपल ऑफ शबरी विद्यापीठम स्कूल, ऑन बिहाफ ऑफ अयप्पा सेवा समिति, आप सबको हैप्पी दिवाली एंड विशिंग यू ऑल अ वेरी प्रॉस्पेरस न्यू ईयर. दीप जगमगाते रहे, सबके घर यूं ही झिलमिलाते रहे, साथ वो सब अपने और सब यूं ही मुस्कुराते रहे. हैप्पी दिवाली. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નવસર્જન હોન્ડા ભરૂચ, નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ પોલીસ દ્વારા પોલીસ સ્મૃતિદિન નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ, શહીદ પોલીસ કર્મીઓને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા. જૂના ભરૂચ સહિત પરાસામાં અનેક ગામોમાં મેળ પુરાવાની હજારો વર્ષ જૂની પરંપરા આજે પણ જીવંત. લાકડાના 2 ફાળિયા કરી ઉપર કોળિયું બનાવી ઘેર ઘેર જઈ પૂરવામાં આવતું તેલ. વર્ષનો પડતર દિવસ, આજે દિવાળી અને નવ વર્ષ વચ્ચેનો છોડી દેવાલો દિવસ ધોકા. ભરૂચમાં દિવાળીના દિને આગના 2 બનાવો, 4 રસ્તા પર ગોલવાડ ગંજકસ મસ્જિદના ધાબા ઉપર આગ લાગી. શ્રવણ ચોકડી પાસે આતશબાજીને પગલે ખેતરમાં તણખા પડતા આગ ફાટી નીકળી. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.